અને અત્યારે લલ્લા અને તેનો પુત્ર જે છે તે બંનેને સાથે રાખી અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। સૌથી મહત્વની બાબત છે કે લલ્લા બિહારી કે જે મહેમૂદ પોતે તેના દ્વારા અહીં આખું આ સામ્રાજ્ય ઊભું કરવામાં આવ્યું હતું। ગેરકાયદેસર લોકોને અહીં લાવવાના, બંગાળી હોય કે બાંગ્લાદેશી તે તમામને અહીં ડોક્યુમેન્ટ બનાવી આપવાના, સાથે જ ગેરકાયદેસર અનેક પ્રવૃત્તિઓ જે છે તે ચલાવવામાં આવતી હતી। અત્યારે હાલ તે બંને પિતા પુત્ર જે છે તેની ધરપકડ કરી અને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે બંને પિતા પુત્ર અત્યારે પોલીસ સકંજામાં છે। જે અત્યારે આ લલ્લાનું સામ્રાજ્ય હતું તેને ડિમોલેશન કરી અને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે ને સૌથી મહત્વની બાબત છે કે લલ્લો કે જે તેના દ્વારા આ આખું સામ્રાજ્ય ઊભું કરવામાં આવ્યું હતું, મિની બાંગ્લાદેશ અહીં બનાવી દેવામાં આવ્યું હતું, તે હવે પોલીસ પકડમાં છે। ક્રાઇમ બ્રાન્ચ તેને આ તેના ફાર્મ હાઉસ પર લઈને આવી છે અને તેના ફાર્મ હાઉસ પર જે લલ્લા બિહારી છે ટી શર્ટમાં તે અને તેનો પુત્ર તે બંનેને અત્યારે સાથે રાખી અને હાલ જે ઘટના સ્થળ છે ત્યાં પહોંચી અને તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। સૌથી મહત્વની બાબત છે કે અહીં તે રિક્ષાઓ ભાડે આપતો હતો, લોકોને રૂપિયા વ્યાજે આપતો હતો। તેના દ્વારા અનેક લોકો જે છે તેમને જે રૂપિયા છે તે આપવામાં આવ્યા હતા અને તેની ઉઘરાણી પણ પઠાણી કરતો હતો। એટલે કે હાલ જે પ્રકારે અત્યારે હાલ લલ્લા બિહારી જે છે કે જેને લઈને પોલીસ છે તે પહોંચી છે અને હાલ આ તમામ અધિકારીઓ જે છે તેને સાથે રાખી અને કન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। સૌથી મહત્વની એ બાબત સામે આવી હતી કે લલ્લાને કેટલાક અહીંના જે સ્થાનિક લોકો છે તે પણ સપોર્ટ કરતા હતા અને આ તમામ સ્થાનિક લોકો જે છે તેમને રૂપિયા પણ આપવામાં આવતું હતું। એજન્ટો રાખવામાં આવ્યા હતા કે જે કોઈ પણ અહીં બાંગ્લાદેશથી આવે અને તેમને ઇલીગલ અહીં રહેઠાણ બનાવવામાં આવતું। તળાવ પર લગભગ સૌથી મોટા જે ઇલીગલ બાંધકામો છે તે કરી દેવામાં આવ્યા હતા અને અત્યારે હાલ હવે લલ્લો જે છે કે જે પોલીસ પકડમાં છે, લલ્લાની હાથમાં આ હથકડીઓ બંને પિતા પુત્ર કે જેમના દ્વારા અનેક અહીં ઇલીગલ ધંધાઓ કરવામાં આવતા હતા, સાથે જ તેની સાથે અનેક જે ઇલીગલ ધંધા જે છે તે કરવામાં આવ્યા હતા। એટલે કે આ પ્રકારે જે લલ્લા દ્વારા જે તેનું આખું સામ્રાજ્ય ઊભું કરવામાં આવ્યું હતું તે સામ્રાજ્ય હવે ધ્વસ્ત થઈ ચૂક્યું છે અને હવે લલ્લો પોલીસ પકડમાં છે અને લલ્લાને અહીં પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે લાવી છે અને હજુ પણ અનેક ખુલાસા જે છે તે પોલીસ તપાસમાં થશે।